शिव की ज्योत से नूर मिलता है, शिव की ज्योत से नूर मिलता है, सबको दिलों को सरूर मिलता है। जो भी जाता है शिव जी के द्वार उनको कुछ ना कुछ जरूर मिलता है। हर हर महादेव। हेलो मित्रों, तो अपना नवा ब्लॉग में तुम्हाરું हार्दिक हार्दिक स्वागत છે। તો મિત્રો, શ્રાવણ મહિનાના ચોથા સોમવારે આપણા 3 થી 4 મિત્રો શિવ પૂજન કરવા માટે શિવ ભક્ત બની ગયા છે અને શિવ પૂજન કરવા આવ્યા છે। તો તમે એમનો વિડીયો પણ નિહાળો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રોનું નામ છે, એક મિત્ર આપણા શૈલેષભાઈ ડાંગર, પછી એક બબાભાઈ ડાંગર અને એક મિત્ર છે આપણે લાલાભાઈ ડાંગર, બરાબર। તો આ મિત્રો માટે લાઈક જરૂર કરજો અને શિવ ભક્ત કાયમિકના માટે શિવ પૂજન કરવા માટે પણ આવે છે। તો હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખજો, તો જુઓ તમે તેમની શિવ પૂજન। તો મિત્રો, સૌ પ્રથમ વાર પહેલાં તો તમે આ મંદિરની જગ્યાનું લોકેશન જોઈ લો। જુઓ, વિશાળ વટવૃક્ષ છે, બરાબર। તેની બાજુમાં એક લીમડો પણ છે અને જો આ દેખાઈ રહ્યું એ શિવ મંદિર છે। તો વટવૃક્ષ તો જુઓ અને લીમડો પણ જુઓ અને આ શિવ મંદિર તો જુઓ તમે કેટલું આમ એનો દ્રશ્ય કેવું સુંદર લાગે છે। જો આપણે ઝૂમ કરીને જોઈએ છીએ તો જુઓ તમે એકદમ ફર્સ્ટ ક્લાસ કેવું આમ લોકેશન કેવું આવે છે મંદિરનું। તો આપણે જોઈ લો તમે, આપણે પાછું કર્યું, ઝૂમ અપ કર્યું તો પણ જુઓ હવે આપણે ત્યાં મંદિરે જઈને આપણે દર્શન કરીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો। તો મંદિર તરફ આપણે ચાલી રહ્યા છીએ। તો જુઓ, આ પણ આપણા હરેશભાઈ છે ચાવડા, એ પણ શિવ ભક્ત છે, એ પણ કાયમિકના માટે શિવ પૂજન કરવા માટે આવી રહ્યા છે। હર હર મહાદેવ હરેશભાઈ, હર હર મહાદેવ। તો આ છે આપણા શિવ ભક્ત મંદિરના પૂંજારી। જો હર હર મહાદેવ, હર હર મહાદેવ, બરાબર। આ છે આપણે લાલાભાઈ, બરાબર। તો જો એ શિવ પૂજન કરી રહ્યા છીએ, તો આપણે એને પણ શ્લોકમાં સાથ આપશું। નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય। ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓરવારુકમેવ બંદનામ મૃત્યુમોક્ષીયમામૃતામ। ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઓરવારુકમેવ બંદનામ મૃત્યુમોક્ષીયમામૃતામ। ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ। ઓમ ત્રિગુણાકારી ત્રિદળકારી અખંડ ત્રિનેત્રધારી ત્રણભુવનના પાપસારે એક બિલ્વપત્ર શિવર્પણમ। તો આપણે આવી ગયા છે બબાભાઈ બાજુમાં, તો એને પણ આપણે સાથ આપશું। ઓમ ત્રંબકમ યજામહિ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકદેવ મંદનામ મૃત્યુમોક્ષીયમામૃતામ। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ। સોમનાથ મહાદેવ ભોળિયા, ભાવનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવા જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી। પાર્વતીના પતિ પડલે રમે ગુણ નો જતી, જાપનિત જપે જતી ને સતી, આરતી રોજ ઉતરતી। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ। ઓ કાળ તણા છો કાળ, એ મહાદેવ હર, કષ્ટ હર, દુઃખ હર, દરિદ્રતા હર, હર હર મહાદેવ હર। ઓમ। તો આ પુષ્પને જુઓ, આ પુષ્પ આપણે શિવજીને અતિ વાલું છે, એ પુષ્પના તમે દર્શન કરો। આનું નામ મને આવડતું નથી, નામ આવડતું હતું પણ હું ભૂલી ગયો છું। જુઓ, આ પુષ્પ ભગવાનને ચડાવવાથી આપણને બહુ બહુ એટલે બહુ ફળ મળે છે, બરાબર। તો આવી ગયા છે શૈલેષભાઈ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય,
હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર ભોલે નમઃ શિવાય. તો શૈલેષભાઈ તલ પણ ચડાવી રહ્યા છે ભગવાનને. તલ ભગવાનને ચડાવવાથી આપણા હરેક કષ્ટ આપણા દૂર થાય છે અને આપણે દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં આપણને ડગલા ને પગલા સફળતા મળે છે. તો શિવજીને તલનો અભિષેક જરૂર કરવો. કેમ કે જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો શૈલેષભાઈ કરી રહ્યા છે તેમ, તો તેવી રીતનું તમારે પણ કરવું. તો પછી જોવા હવે શૈલેષભાઈ ચોખાનો પણ અભિષેક કરી રહ્યા છે. તો ચોખાનો અભિષેક કરવાથી આપણા મનને હરેક મનોકામના પૂર્ણ થાય છે, બરાબર, અને ડગલાને પગલા પણ સફળતા મળે છે. તો શિવજીના મગનો પણ અભિષેક કરી શકાય અને જવનો પણ અભિષેક કરી શકાય છે. આ 4 સોમવાર મગ, જવ, કાળા તલ અને ચોખા, આ 4 સોમવાર આ શિવજીનો અભિષેક કરી શકાય છે. હવે શૈલેષભાઈ બિલ્વપત્ર પણ ચડાવવા મળ્યા છે. ઓમ ત્રિગુણાકારે ત્રિદલકારે ત્રણ ભુવનના પાપસારે એક બિલ્વપત્ર શિવાર્પણમ. ઓમ ત્રિગુણાકારે ત્રિદલકારે ત્રણ ભુવનના પાપસારે એક બિલ્વપત્ર શિવાર્પણમ. જો કે મને મંત્ર બોલતા આવડતો નથી, પણ જેવો આવડે એવો મેં બોલ્યો છું, બરાબર. તો સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતીના પતિ ઘોડલે રમે ગુણ નો જતી જાપનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર હર. તો શૈલેષભાઈ જુઓ ભગવાનને હર હર મહાદેવ, હર કષ્ટ હર, દુઃખ હર, દરિદ્રતા હર, હર હર મહાદેવ હર. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. તો આ છે આપણે હવે પ્રદક્ષિણા કરવા આવી ગયા છીએ. તો આ છે આપણે ગણેશજીનું મંદિર. તો આ છે પૂંજારી, એને તો તમે ઓળખો. આ છે યમદેવનું મંદિર. ઓમ યમદેવાય નમઃ. ઓમ યમદેવાય નમઃ. આ છે આપણે કુબેરદેવનું મંદિર. ઓમ કુબેર દેવતાય નમઃ. ઓમ કુબેર દેવતાય નમઃ. આ છે વરુણદેવનું મંદિર. ઓમ વરુણ દેવતાય નમઃ. ઓમ વરુણ દેવતાય નમઃ. તો આ છે આપણે કાસબા દેવતા અને નંદી મહારાજ. આ દરેક શિવ મંદિરે હોય છે. ત્યાર પછી આપણે આવી ગયા છીએ, આપણે સીધા આવી ગયા છીએ આપણે હર હર ગંગે, જ્યાં શિવ મંદિર હોય ને ગૌમુખ હોય ત્યાં. અને આપણે હનુમાન દાદાના દર્શન કરાવતા તમને ભૂલી ગયા છીએ વિડીયોમાં, માફ કરજો. તો આ છે આપણે શિવ મંદિરના શિવ ભક્ત પણ પૂજા કરી રહ્યા છીએ. હજી 12 વાગ્યા સુધી પૂજા ચાલે. મહાદેવ મહાદેવ. તો મિત્રો આ અમારા શ્રાવણ મહિનાનો ચોથા સોમવારનો બ્લોક ઉતારેલો છે, બરાબર. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ.